નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? શરૂ કરીએ આજનું સેશન. મિત્રો, આજે બહુ મહત્વનો મુદ્દો છે, આપણે સમજવા માટે જઈ રહ્યા છો. ખાસ કરીને કાર્બનિક રસાયણમાં આખું એક અલગ ચેપ્ટર થાય એવો મુદ્દો છે, પણ આપણા 12મા ધોરણના રસાયણ વિજ્ઞાનમાં આ જે મુદ્દો છે એ જુદા જુદા બે ચેપ્ટરમાં કમ્બાઇન્ડ સ્વરૂપે આપેલો છે. આપણે આ ચેપ્ટરમાં શરૂઆત કરીએ છીએ એટલે આમાં જ મોટાભાગના એના મુદ્દાઓ છે એને સમજવાનો પ્રયત્ન કરશું, જેથી કરીને હવે પછીના પ્રકરણમાં જ્યારે આપણે જોશું એને જૈવિક અણુના પ્રકરણમાં આપણે પાછી આની ચર્ચા કરવાની આવશે ત્યારે આપણને આ પાછું ઉપયોગી થશે. અવકાશ વિન્યાસ રસાયણનો મુદ્દો છે મિત્રો, જે સંકળાયેલો છે સમઘટકતા સાથે. 11મા ધોરણમાં જો મિત્રો તમે શીખ્યા હોય તો સમઘટકતાઓ કેટલા પ્રકારની છે એનું આખું વર્ગીકરણ છે એ આપણે સમજ્યા હતા. જો ન યાદ આવતું હોય તો મેં અહીંયા ફરી પાછું લખ્યું છે કે મૂળ વસ્તુ સમઘટકતા કોને કહેવાય છે, તો કે જેના આણ્વીય સૂત્ર સરખા હોય, બરાબર, પણ એના બંધારણીય સૂત્ર છે એ જુદા હોય છે, તો એને સમઘટકતા કહેવાય છે. અને એવા પદાર્થોને આપણે એકબીજાના સમઘટકો કહીએ છીએ. મુખ્ય બે પ્રકારો છે, બંધારણીય સમઘટકતા, અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતામાં અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર બંને જુદા હોય છે. અણુસૂત્ર સરખા હોય છે પણ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય છે. અને એના જુદા જુદા પ્રકારો જે છે એ તમે 11મા ધોરણમાં શીખ્યા હશો. મુખ્યત્વે ટેક્સ્ટબુકની અંદર 4 પ્રકારો આપેલા છે: શૃંખલા સમઘટકતા, પછી સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને મધ્ય અવયવતા અથવા તો મેટામેરિઝમ. પણ આ સિવાય પણ બે બીજા સમઘટકો હોય છે: ચલ રૂપકતા એટલે કે ટોટોમેરિઝમ અને વલય શૃંખલા સમઘટકતા. જેમ કે આલ્કીન સંયોજનો લ્યો તો આલ્કીન સંયોજનોમાં તમે 4 કાર્બન વાળો સાયક્લો આલ્કેન લ્યો, આનું આપણું સૂત્ર થશે સાયક્લોબ્યુટેન. આનું સૂત્ર શું થશે તો કે C4H8. સેમ એ જ રીતે 4 કાર્બન ધરાવતો તમે બ્યુટીન લ્યો તો આનું સૂત્ર પણ C4H8 થશે. પણ આમાં રિંગ છે, આમાં શૃંખલા છે, તો આ બે જે સમઘટકો થશે એ આ પ્રકારના થશે, વલય શૃંખલા પ્રકારના. તો આવા પ્રકારની સમઘટકતા પણ હોય છે બે. 11મા ધોરણમાં મિત્રો તમે આ શીખીને આવ્યા છો એટલે આપણે એની ચર્ચા અહીંયા નથી કરવાની. પણ કેટલાક પદાર્થો એવા હોય છે કે જેમાં અણુસૂત્ર સરખા હોય છે, એના બંધારણીય સૂત્ર પણ સરખા હોય છે, પણ અવકાશમાં એમની ગોઠવણી છે એ જુદી જુદી રીતે થાય છે. આવા જે પદાર્થો છે એને અવકાશીય સમઘટકો કહેવાય છે અને આ સમઘટકતા અવકાશીય સમઘટકતા કહેવાય છે. એના મુખ્ય બે પ્રકારના હોય છે: એક અણુકોણાત્મક સમઘટકો, આપણે તમે 11મા હાઇડ્રોકાર્બનના પ્રકરણમાં શીખ્યા છો મિત્રો. ઇથેનના કન્ફર્મર્સ તમે શીખ્યા હશો કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, એક બંધ હોય, તો એક બંધમાં બંધ ધરીની આજુબાજુ જે પરિભ્રમણ થાય છે, જે રોટેશન થાય છે, એના કારણે જુદી જુદી અવકાશીય ગોઠવણીઓ ઉદ્ભવે છે. અને આવી અવકાશીય ગોઠવણીને આપણે અણુકોણાત્મક સમઘટકો અથવા તો સમરૂપીય સમઘટકો પણ કહેવાય છે. સમરૂપીય સમઘટકતા પણ આને કહેવાય છે, બરાબર. આ તમે 11માં શીખ્યા છો. ઇથેનના ખાસ કરીને બે ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ સ્વરૂપો છે એ જો યાદ હોય તો એ તમે 11માં શીખીને આવ્યા છો. આની ચર્ચા આપણે નથી કરવાની. વિન્યાસી સમઘટકતા, કેટલાક પદાર્થો એવા હોય છે કે જેમાં બંધારણીય સૂત્ર છે એ સરખા હોય છે પણ અવકાશીય ગોઠવણી જુદી જુદી થવાને કારણે સમઘટકતા ઉદ્ભવે છે. એના પાછા બે પ્રકારો છે: ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા છે એ દ્વિબંધ વાળા સંયોજનોમાં જોવા મળે છે. એટલે આલ્કીન સંયોજનો હોય તો એમાં આવા પ્રકારની સમઘટકતા છે જોવા મળશે, સિસ અને ટ્રાન્સ સ્વરૂપની. આ પણ તમે 11માં શીખીને આવ્યા છો, આની પણ ચર્ચા આપણે કરવાની નથી. પ્રકાશીય સમઘટકતા એના પછીનો જે છે. ઓપ્ટિકલી આઇસોમરિઝમ જેને કહેવાય છે એ આપણે અહીંયા શીખવાનું છે મિત્રો. સૌથી અગત્યનો મુદ્દો છે અને આ મુદ્દો એવો છે કે એમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ બરાબર સમજતા ન હોવાને કારણે, આ તો બેઝિક નોલેજ ન હોવાને કારણે મુશ્કેલીમાં પડતી હોય છે. મારી પાસે ભણતા વિદ્યાર્થીઓ છે એમને 11માં પણ થોડું ઘણું શીખવાયું હતું આપણે, પણ જે લોકો 11માનું કદાચ યાદ નથી, ભૂલી ગયા હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અહીંયા આપણે એકડે એકથી એકદમ બેઝિક થી આપણે શરૂઆત કરીએ છીએ કે ભાઈ પ્રકાશીય સમઘટકતા શું છે. આપણે મૂળ સમજવાનું છે અહીંયા પ્રકાશીય સમઘટકતા. તો એ પ્રકાશીય સમઘટકતા અથવા તો ઓપ્ટિકલ આઇસોમરિઝમ શું છે, બરાબર, એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું.
ઓપ્ટિકલ આઇસોમરેઝમને કારણે જે સમઘટકો ઉદ્ભવે છે એને આપણે ડેક્સ્ટ્રો અને લીવો અથવા તો દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય તરીકે ઓળખીએ છીએ. થોડું ઘણું જો કંઈ યાદ આવતું હોય તો. બરાબર, ન યાદ આવતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પણ એની શરૂઆત આપણે કરવી હોય તો કેટલાક ટર્મ્સ કે પછી કેટલાક પદ જે આની અંદર આવશે એનો અર્થ તમને બરાબર ક્લિયર હોવો જોઈએ, એ સમજતા હોવા જોઈએ. એવા કેટલાક શબ્દો જે છે એમાંનો પહેલો જે શબ્દ છે કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? સમતલ ધ્રુવીભૂત પ્રકાશ, અંગ્રેજીમાં એને પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ કહેવાય છે. ટૂંકમાં કેવું હોય તો PPL કહી શકો, પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ. હવે આનો મતલબ શું એ તમને ખબર હોવી જોઈએ જો તમારે પ્રકાશીય સમઘટકતા છે એ સમજવી હોય. તો પહેલા આપણે પ્રકાશનું સ્વરૂપ ફિઝિક્સમાં તમે શીખ્યા હશો મિત્રો કે ભાઈ પ્રકાશ છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણોનો બનેલો છે. બે સ્વરૂપ ધરાવે છે, તરંગ સ્વરૂપે છે અને કણ સ્વરૂપે છે. આપણે એમાંથી તરંગ સ્વરૂપને ધ્યાનમાં લઈએ તો પ્રકાશ છે એ વિદ્યુત ચુંબકીય તરંગોનો બનેલો છે. તરંગ હોય તો એને તરંગ લંબાઈ હોય, બરાબર. તો એના આધારે આપણે પ્રકાશને કેટલીક રીતે વર્ગીકૃત કરી શકીએ. દાખલા તરીકે સામાન્ય પ્રકાશ જે હોય છે એને આપણે બે પ્રકારે વહેંચી શકીએ. એક વર્ણી પ્રકાશ અને બહુવર્ણી પ્રકાશ. અંગ્રેજીમાં એને કેવું હોય તો મોનોક્રોમેટિક લાઇટ અને પોલીક્રોમેટિક લાઇટ. આવા બે શબ્દો છે એ વપરાય છે. આનો અર્થ સમજી લઈએ પછી આપણે ધ્રુવીભૂત પ્રકાશ તરફ જઈએ કે સામાન્ય કોઈ પણ પ્રકાશનો ઉદ્ગમ લ્યો તો ઘણી વખત એમાંથી જે પ્રકાશના કિરણો નીકળતા હોય છે, વિદ્યુત ચુંબકીય તરંગો જે નીકળતા હોય છે, એની જો તરંગ લંબાઈ જુદી જુદી હોય તો જુદી જુદી તરંગ લંબાઈ વાળો પ્રકાશ છે એને બહુવર્ણી પ્રકાશ કહેવાય છે. એને કેવો પ્રકાશ કહેવાય છે? બહુવર્ણી. દાખલા તરીકે તમે બધા જાણો છો મિત્રો કે સફેદ પ્રકાશ છે એ કેટલા રંગોનો બનેલો છે? સફેદ પ્રકાશ બધા જાણો છો કેટલા રંગોનો બનેલો છે? તો કે 7 રંગોનો. જાની વાલી પીનારા પ્રમાણે. તો એનો મતલબ કે સફેદ પ્રકાશનું ઉદ્ગમ સ્ત્રોત હોય, કોઈમાંથી સફેદ પ્રકાશ ઉછળી થતો હોય તો એમાંથી આ 7 રંગના તરંગો છે એ ઉછળી થતા હશે. લાલ રંગના હશે, જાંબલી રંગના હશે, બરાબર. જાની વાલી પીનારા 7 રંગના મતલબ કે એમાં જે તરંગો છે એ એકથી વધારે અથવા તો આપણે કહી શકીએ કે ભાઈ જુદી જુદી તરંગ લંબાઈ વાળો પ્રકાશ. જુદી જુદી તરંગ લંબાઈ વાળો પ્રકાશ હોય તો દરેક તરંગ લંબાઈના અનુરૂપ રંગ આપણે કહીએ છીએ. લાલ રંગની તરંગ લંબાઈ જુદી હોય, પીળા રંગની તરંગ લંબાઈ જુદી હોય, જાંબલી રંગની તરંગ લંબાઈ જુદી હોય. એટલે જુદી જુદી તરંગ લંબાઈ વાળો પ્રકાશ મતલબ કે જુદા જુદા રંગો વાળો પ્રકાશ મિક્સ છે. આવી જુદી જુદી તરંગ લંબાઈ વાળો પ્રકાશ હોય તો એને બહુવર્ણી એટલે કે પોલીક્રોમેટિક લાઇટ કહેવાય છે. પણ કેટલાક પ્રકાશના ઉદ્ગમ એવા હોય છે કે એમાંથી ઉત્પન્ન થતા પ્રકાશના તરંગો છે એ એક વર્ણી હોય છે. મતલબ કે એમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ એ એક જ તરંગ લંબાઈ ધરાવતો હોય છે. એક જ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ હોય તો એને એક વર્ણી પ્રકાશ કહેશું. એમાં જો જુદી જુદી તરંગ લંબાઈ વાળા કિરણો મિક્સ થાય એકથી વધારે તો એવા પ્રકાશને આપણે કહીશું બહુવર્ણી પ્રકાશ. હવે આપણે આના પછી આપણે જઈએ કે આવો એક વર્ણી પ્રકાશ લ્યો. દાખલા તરીકે એક વર્ણી પ્રકાશનું ઉદાહરણ તો કે સોડિયમ. આનું ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય. સોડિયમ લેમ્પ
લેમ્પ લ્યો, સોડિયમ વેપર લેમ્પ મોટા ભાગે મહાનગરોની અંદર સુરત, રાજકોટ, જુનાગઢ મહાનગરોમાં જો તો સ્ટ્રીટ લાઇટો છે બરાબર, એ પીળા રંગની હોય છે. તો એ પીળા રંગની સોડિયમ લેમ્પ ધરાવે, સોડિયમ વેપર લેમ્પ કહેવાય છે. એમાંથી ઉત્પન્ન થતા કિરણો જે હશે એ બધા એક જ સરખી તરંગ લંબાઈ ધરાવતા હશે, એટલે એ એકવર્ણી પ્રકાશ ઉત્પન્ન કરે છે. હવે આવા પ્રકારનો એકવર્ણી પ્રકાશ લઈએ તો એ પ્રકાશ છે એને પણ તમે બે ભાગમાં વહેંચી શકો. આવો એકવર્ણી પ્રકાશ છે તો એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. એક અધ્રુવીભૂત પ્રકાશ અને બીજો ધ્રુવીભૂત પ્રકાશ. અધ્રુવીભૂત બરાબર, સમતલીય અથવા આજ આપણે કહી શકીએ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ અને અધ્રુવીભૂત પ્રકાશ. હવે આ બેમાં શું તફાવત છે તો કે કોઈ એક વર્ણી પ્રકાશ, એક વર્ણી એક જ સરખી તરંગ લંબાઈ વાળા જેમાં તરંગો હોય એવો પ્રકાશ જો અધ્રુવીભૂત હોય તો એમાં જે પ્રકાશના તરંગો છે એનું દોલન શક્ય એટલા દરેક તલમાં થતું હોય. મતલબ તરંગનું પ્રસરણ તમને ખ્યાલ છે કે તરંગનું પ્રસરણ થતું હોય ત્યારે એના કણોના દોલનો થતા હોય છે બરાબર. હવે દોલનો ગમે તે સમતલમાં થઈ શકે. માનો કે કોઈ તરંગ તમારી તરફ આવે છે તો એમાં દોલનો આમે ઉપર નીચે થઈ શકે, આને બદલે આમે થઈ શકે બરાબર, આમ ત્રાંસાઈ થઈ શકે, આગળ પાછળ થઈ શકે. શક્ય એ દરેક તલમાં જો એના કંપનો થતા હોય તો એવો પ્રકાશ છે એ અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. મતલબ કે એમાં દોલનો શું થશે તો કે કોઈનું દોલન છે એ આમ થાય છે ઉપર નીચે, તો કોઈનું દોલન છે એ આ દિશામાં થતું હશે આમ, કોઈ તરંગની અંદર દોલનો છે એ આમ થતા હશે, તો બીજું કોઈ તરંગ લ્યો તો એમાં દોલનો છે એ આમ થતા હશે. આ રીતે બધા તલમાં એના દોલનો થાય. જો બધા તલમાં દોલનો થતા હોય, આ તો જે આપણે 2 ડાયમેન્શનમાં દર્શાવ્યું છે, હજી આગળ પાછળ આમે લઈ શકીએ. દરેક શક્ય સમતલમાં જો એના દોલનો થતા હોય તો આવો પ્રકાશને કહેવાય અધ્રુવીભૂત પ્રકાશ. નોન પોલરાઇઝ્ડ લાઇટ કહેવાય છે. નોન પોલરાઇઝ્ડ લાઇટ. પણ જો આવો જે અધ્રુવીભૂત પ્રકાશ છે એને એક ખાસ પ્રકારનો પદાર્થ આવે છે જેને પોલેરાઇઝર કહેવાય છે. દાખલા તરીકે નિકોલ પ્રિઝમ એ આ પ્રકારનો પદાર્થ છે, અથવા પોલેરોઇડ. આવા જે કેટલાક પદાર્થો છે, બે નામ યાદ રાખજો, નિકોલ પ્રિઝમ કે પોલેરોઇડ, એ પોલરાઇઝર નું કામ કરે છે. મતલબ કે આમાંથી જો આવા પ્રકાશને પસાર કરો તો આમાંથી જે પ્રકાશના કિરણો બહાર નીકળશે એમાં દોલનો આની જેમ બધાય તલમાં નહીં થતા, એમાં બધા જ તરંગો છે એના દોલનો એક જ સરખા સમતલમાં થતા હશે. માનો કે એક કોઈ કણ છે, એક તરંગના દોલનો ઉપર નીચે થાય છે તો બીજા તરંગના દોલનો પણ ઉપર નીચે જ થશે બધાના. આ રીતે તમે સમજી શકો કે ભાઈ એમાં બધાના દોલનો છે એક જ સરખા સમતલમાં થતા હશે. આમાં આડાવડા છે, આમાં બધાના દોલનો એક જ સમતલમાં થાય છે. જો બધા ઉપર ને તો બધાના ઉપર નીચે, બધાના આડા થાય તો બધાના એક જ સરખા. જો આવો પ્રકાશ લ્યો કે જેમાં પ્રકાશના જે તરંગો છે એના દોલનો એક જ સમતલમાં થતા હોય તો આવા પ્રકાશને આપણે કહીએ છીએ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. આવા પ્રકાશને આપણે કહીએ છીએ PPL, એટલે કે પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ. પણ પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ હોતી નથી, એ ઉત્પન્ન કરવી પડે. સામાન્ય પ્રકાશના ઉદ્ગમો કોઈ આવો પ્રકાશ ઉત્પન્ન કરતા નથી, એ આવો પ્રકાશ જ ઉત્પન્ન કરશે. તો એમાંથી ધ્રુવીભૂત પ્રકાશ મેળવવા માટે આવા પદાર્થો જે વપરાય છે એને કહેવાય છે પોલરાઇઝર. નિકોલ પ્રિઝમ કે પોલેરોઇડ જેવા પદાર્થો છે.
આમાંથી આવા અધ્રુવીભૂત પ્રકાશને પસાર કરો તો એ ધ્રુવીભૂત પ્રકાશમાં ફેરવાય છે. આટલી વસ્તુ સમજાઈ ગઈ મિત્રો કે ભાઈ પહેલા તો તમને આ ટર્મ સમજાવી જોઈએ કારણ કે આ શબ્દ વારે ઘડી આવશે. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ. તો આનો અર્થ તમને ખબર હોવો જોઈએ કે ભાઈ આવો પ્રકાશ જેમાં દોલનો એક જ સમતલમાં થતા હશે. બીજી વસ્તુ કે હવે આ જો સમજાણું તો હવે આગળનો બીજો શબ્દ સમજી લઈએ, પ્રકાશ ક્રિયાશીલતા. બીજો શબ્દ આપણે સમજવાનો છે. પ્રકાશ ક્રિયાશીલતા અથવા તો ઓપ્ટિકલ એક્ટિવિટી. ઘણી વખત આવા શબ્દો, આવા વાક્યો આપણે વાંચવામાં આવશે કે સાંભળવામાં આવશે કે ફલાણો પદાર્થ છે એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે, કે ભાઈ ફલાણો પદાર્થ છે એ પ્રકાશીય ક્રિયાશીલ છે. તો એ પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું, ઓપ્ટિકલી એક્ટિવ એટલે શું, તો ઓપ્ટિકલ એક્ટિવિટી કોને કહેવાય, આનો અર્થ છે એ બરાબર સમજી લઈએ. કેટલાક પદાર્થો મિત્રો કુદરતની અંદર કુદરતે નિર્માણ કરેલા છે, એવા છે કે એ પદાર્થોના દ્રાવણમાંથી તમે જો પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ એટલે કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરો તો આવા પદાર્થોના દ્રાવણો છે, તો આવા પદાર્થો જે છે એ આવા પ્લેન પોલરાઇઝ્ડ લાઇટના જે કણોના દોલનો થતા હોય એના સમતલનું કોણાવર્તન કરી નાખે છે. એના સમતલનું શું કરી નાખે છે, કોણાવર્તન. મતલબ કે કોઈ એક પદાર્થ લીધો છે, દાખલા તરીકે આપણે સૌથી સાદું આની અંદર માનો કે ગ્લુકોઝ ભરેલો છે. ગ્લુકોઝનું દ્રાવણ છે એટલે ભેગું આપણે શું નાખ્યું છે, પાણી. તો ગ્લુકોઝનું દ્રાવણ છે, આમાંથી તમે પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ પસાર કરો એટલે કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરો તો શું થશે, તો કે ધ્રુવીભૂત પ્રકાશ આની અંદરથી દાખલ થતા પહેલા માનો કે એના કણોનું દોલન કેવી રીતે થતું હોય, એક જ સમતલમાં. માનો કે બધાના દોલનો છે એ ઉપર નીચે થાય છે, બધાના દોલનો છે આ રીતે ઉપર નીચે થાય છે. હવે આવો ધ્રુવીભૂત પ્રકાશ છે એને આપણે આમાંથી પસાર કરીએ તો હવે ગ્લુકોઝ શું કરે છે, તો કે આ ધ્રુવીભૂત પ્રકાશના કણોનું જે દોલન જે સમતલમાં થાય છે એ સમતલનું કોણાવર્તન કરી નાખે છે. એટલે પહેલા આમ થતા હતા દોલનો, હવે શું થશે તો કે એમાંથી જે પીપીએલ જે પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ બહાર નીકળશે એના દોલનો છે એ બદલાઈ ગયા છે, એ દોલનો આમ થવા માંડ્યા છે. આમ દોલનો થવા માંડ્યા છે. પહેલા દોલનો કેમ થતા હતા, ઉપર નીચે, પણ હવે દોલનો આમ થાય છે. અથવા તો ઉલટું થઈ શકે, આમ થવા માંડે. પહેલા દોલનો કેમ થતા હતા, સીધા. પણ ગ્લુકોઝમાંથી પસાર કરો તો ગ્લુકોઝમાંથી પસાર કર્યા પછી જે આપણને કિરણો મળે છે એમાં દોલનો કાં તો આમ થવા માંડે અને કાં તો આમ. તો આ શું થયું, તો કે દોલનોના તલનું કોણાવર્તન થયું. કઈ રીતે, તો કે પહેલા આની અંદર આપણે વિચાર કરીએ તો આમાં દોલનો પહેલા આ રીતે થતા હતા આમ, પણ હવે કઈ રીતે થાય છે, તો કે હવે એનું દોલન આમ થવા માંડ્યું. મતલબ કે આ તલનું એણે શું કર્યું, કોણાવર્તન. તલ ફેરવી નાખ્યું. કઈ બાજુ ફેરવું, કઈ બાજુ ફેરવું છે, તો કે જમણી બાજુ. જમણી બાજુ ફેરવું છે તો જે પદાર્થો છે આવી રીતે કોણાવર્તન કરતા હોય, આવી રીતે ધ્રુવીભૂત પ્રકાશના તલનું જે પદાર્થો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ
ના તલનું કોણાવર્તન કરે, શું કરે? કોણાવર્તન. એને શું કહેવાય? તો કે એને કહેવાય પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો કહેવાય. એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ અને એનામાં આવો પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ છે એમ કહેવાય. મતલબ કે ગ્લુકોઝમાં છે. ગ્લુકોઝ ઓપ્ટિકલી એક્ટિવ પદાર્થ છે, પણ આને બદલે ગ્લુકોઝને બદલે ખાંડ નાખો, સાદી ભાષામાં મીઠું નાખો. ગ્લુકોઝ ખાંડ નહીં પણ મીઠું લઈ, ખાંડ છે એ પણ પ્રકાશ ક્રિયાશીલ છે, પણ ગ્લુકોઝને બદલે તમે અહીં મીઠું નાખો, સોડિયમ ક્લોરાઇડ, અને આ જ પ્રયોગ કરો તો એમાં કોઈ તફાવત જોવા મળશે નહીં. એમાં દોલનો પહેલા આમ થતા પછી પણ આમ થશે. તો મતલબ કે સોડિયમ ક્લોરાઇડ છે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરતો નથી, તો એને કહેવાય પ્રકાશ અક્રિયાશીલ. એ ઓપ્ટિકલી એક્ટિવ છે નહીં. પણ જે પદાર્થો ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે છે એને આપણે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો કહીશું. હવે અહીંયા જોયું એમ કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો છે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન બે રીતે કરશે. કાં તો જમણી બાજુ કોણાવર્તન કરશે, આ જમણી બાજુ કોણાવર્તન થયું છે તો અહીંયા આમે થઈ શકે, આમે થઈ શકે. જો આ બાજુ કોણાવર્તન કરે, પહેલા આ રીતે કોણાવર્તન દોલન આમ થતા, પણ હવે માનો કે દોલન છે એ આમ થાય છે, તો આનું કોણાવર્તન કઈ બાજુ થયું? તો કે ડાબી બાજુ. ડાબી બાજુ જો કોણાવર્તન કરે અથવા તો જમણી બાજુ કોણાવર્તન કરે, તો જે કોણાવર્તન કરી શકે એ બધા પ્રકાશ ક્રિયાશીલ છે. પણ હવે પ્રકાશ ક્રિયાશીલને બે ભાગમાં આપણે વહેંચશું કે જો એ જમણી બાજુ કોણાવર્તન કરે તો એને આપણે દક્ષિણ ભ્રમણીય, અને જો ડાબી બાજુ કોણાવર્તન કરે તો એને વામ ભ્રમણીય પદાર્થો કહીશું. વામ ભ્રમણીય. દક્ષિણ ભ્રમણીય માટે સંકેતમાં વપરાય છે સ્મોલ ડી અથવા તો પ્લસ ની સંજ્ઞા, સ્મોલ ડી અથવા તો પ્લસ. અને વામ ભ્રમણીય માટે વપરાય છે સ્મોલ એલ અથવા તો માઇનસ ની સંજ્ઞા, સ્મોલ એલ અથવા તો માઇનસ. મતલબ તમને કોઈ પદાર્થની આગળ જો આવું મૂલ્ય આપ્યું હોય, તમને કોઈ પદાર્થની આગળ આવું મૂલ્ય આપે, દાખલા તરીકે ગ્લુકોઝ ની જ આપણે વાત કરીએ, તમને એવું કે ભાઈ ગ્લુકોઝ નું પરિભ્રમણ અથવા તો ગ્લુકોઝ નું વિશિષ્ટ પરિભ્રમણ +52.5 ડિગ્રી છે. આવું કે વાક્ય વાંચવા મળે તો આનો મતલબ આપણે શું કરવાનું છે કે ગ્લુકોઝ છે એ ના પરિભ્રમણની સંજ્ઞા કેવી આપી છે? તો કે પ્લસ. મતલબ કે એ ગ્લુકોઝ છે એ આ જે ગ્લુકોઝ આપેલો છે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન કરે છે. અને જમણી બાજુ કેટલા ડિગ્રી, અહીંયા ખૂણો જે માપીએ છીએ આપણે, આ ખૂણો, એ ખૂણાને આપણે દર્શાવી શકીએ કે ભાઈ 52 ડિગ્રી, 52.5 ડિગ્રી છે. તો એનો મતલબ એવો થયો કે ગ્લુકોઝ છે 52.5 ડિગ્રી જેટલો જમણી બાજુ કોણાવર્તન કરશે. માનો કે ફ્રુક્ટોઝના કિસ્સામાં માઈનસ આપ્યું હોય પરિભ્રમણ, અહીંયા પ્લસ ને બદલે જો માઈનસ આપ્યું હોય તો એનો મતલબ શું થાય કે એ ડાબી બાજુ કોણાવર્તન કરશે, જમણી બાજુ નહીં પણ ડાબી બાજુ એટલું જ કોણાવર્તન કરે છે. તો આ સમજાવવું જોઈએ. આના બદલે તમે સંજ્ઞા ઘણી વખત સ્મોલ ડી પણ લખી શકો અથવા તો સ્મોલ એલ લખી શકો. પ્લસ ને બદલે સ્મોલ ડી, માઈનસ ને બદલે સ્મોલ એલ લખાય. આ વસ્તુ છે એ બરાબર સમજાવવી જોઈએ. અને આવા જે બે પદાર્થો હોય, આવા જે બે પદાર્થો, માનો કે ગ્લુકોઝના બે પદાર્થો છે તમારી પાસે. એક ગ્લુકોઝ છે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન કરે છે, તો બીજો ગ્લુકોઝ છે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન કરે છે. તો એક દક્ષિણ ભ્રમણી છે ને એક વામ ભ્રમણી છે. તો એ બંનેને આપણે એકબીજાના પ્રકાશીય સમઘટકો
અથવા તો પ્રકાશ સમઘટકો પણ કહી શકીએ. આને જ કહેવાય છે મિત્રો ઓપ્ટિકલ આઇસોમરાઇઝમ અથવા તો પ્રકાશીય સમઘટકતા. આવા જે બે પદાર્થો છે એ એકબીજાના પ્રકાશીય સમઘટકો કહેવાય. એટલે પ્રકાશીય સમઘટકો આપણને બે પ્રકારના મળશે, એક ડેક્સ્ટ્રો અને એક લીવો. એક દક્ષિણ ભ્રમણીય અને બીજો વામ ભ્રમણીય. દક્ષિણ ભ્રમણીય હશે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન કરશે. વામ ભ્રમણીય હશે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન કરશે. કોઈ પણ પદાર્થના આવા બે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો લ્યો તો એમાં આ પરિભ્રમણ સિવાય બીજો કોઈ તફાવત હોતો નથી. કોઈ બાબતે એ જુદા પડતા નથી. મતલબ કે તમારી પાસે ડી ગ્લુકોઝ છે અથવા તો પ્લસ ગ્લુકોઝ છે અને બીજા કોઈ વ્યક્તિ પાસે એલ ગ્લુકોઝ છે એટલે કે માઈનસ ગ્લુકોઝ છે. બે રીતે સંકેતમાં દર્શાવી શકાય. તો આ કેવો છે? દક્ષિણ ભ્રમણીય છે. આ કેવો છે? વામ ભ્રમણીય છે. તો આ બેમાં આ ધ્રુવીભૂત પ્રકાશના તલનું પરિભ્રમણ કરવાનો જે ગુણધર્મ છે એ સિવાય કોઈ જાતનો તફાવત હોતો નથી. ગ્લુકોઝનો રંગ તમને ખબર છે કેવા રંગનો હોય? તો કે સફેદ રંગહીન હોય છે. તો આ ગ્લુકોઝ એ રંગહીન છે, આ એ રંગહીન છે. આ સ્વાદમાં ગેડો હોય તો આ એ સ્વાદમાં ગેડો, એટલો જ ગેડો હોય, જરાય વધારે નહીં જરાય ઓછો નહીં. આનું ગલન બિંદુ જેટલું એટલું જ આનું ગલન બિંદુ, આનું ઉત્કલન બિંદુ એટલું જ આનું ઉત્કલન. બધા ગુણધર્મો આની જેટલી પાણીમાં દ્રાવ્યતા હોય એટલી જ આની. બધી બાબતે એક જ સરખા હોય છે. રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ એની સરખી હોય છે. માત્ર એક જ બાબતમાં એ જુદા પડશે. કઈ બાબતમાં? તો કે આ પરિભ્રમણની સંજ્ઞા એક ડાબી બાજુ કોણાવર્તન કરે છે અને બીજો જમણી બાજુ. આ સિવાય કોઈ તફાવત હોતો નથી. અને મિત્રો આ બાબત કે કયો પદાર્થ આ રીતે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે કે નહીં, મતલબ કે પીપીએલ પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કે ડાબી બાજુ કોણાવર્તન કરે છે કે નહીં એ ખબર કેમ પડે? તો કે એના માટે ખાસ પ્રકારનું એક સાધન વપરાય છે જેનું નામ છે પોલારીમીટર. એનું નામ શું છે? પોલારીમીટર કહેવાય છે. આ પોલારીમીટર નામનું સાધન છે, બરાબર? એની મદદથી તમે પ્રયોગ કરવો પડે. એક્સપેરિમેન્ટલી જ તમને ખબર પડશે કે એ ડેક્સ્ટ્રો છે કે લીવો છે કે એ કઈ નથી. મતલબ કે ઓપ્ટિકલી એક્ટિવ છે કે નહીં, પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં, અને છે તો કયા પ્રકારનો છે, ડેક્સ્ટ્રો છે કે લીવો છે, એ જાણવું હોય તો તમારી પાસે આ સાધન હોવું જરૂરી છે. આ સાધન વગર તમને ખબર નહીં પડે કે એ ડેક્સ્ટ્રો છે કે લીવો છે. આ સાધનમાં તમે એ પદાર્થનું દ્રાવણ બનાવીને મૂકો. ખાસ પ્રકારની એની રચના હોય છે કે એમાં તમે એનું દ્રાવણ ભરીને મૂકો, પછી એના ઉપર ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે. એમાંથી જે પસાર થતા કિરણો છે એનું એનાલાઇઝરથી એનાલિસિસ કરવામાં આવે બીજી સાઈડથી. અને બીજી સાઈડથી એનાલિસિસ કરીએ તો ખબર પડે કે ભાઈ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન થાય છે કે નથી થતું. થાય છે તો કઈ બાજુ થાય છે, ડાબી બાજુ કે જમણી બાજુ, એ સાધનની મદદથી ખબર પડશે. એ સિવાય જાણવાનો બીજો કોઈ રસ્તો નથી. કયો ડેક્સ્ટ્રો ને કયો લીવો એ આ સાધન વગર તમને ખબર પડશે નહીં. આ કેટલીક માહિતી છે એ તમને હોવી જોઈએ. હવે અહીંથી આગળ વધીએ તો મહત્વનો પ્રશ્ન આપણને એ આવશે કે જેટલા પણ પદાર્થો છે એ બધા પદાર્થોમાં આવો પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ હોતો નથી. ગ્લુકોઝમાં છે, ખાંડમાં છે, પણ મીઠામાં હોતો નથી. સામે રાખો તો સરખા જ લાગશે, ખાંડ અને મીઠું બે દેખાવમાં. પણ મીઠાની અંદર સોડિયમ ક્લોરાઇડમાં આ ગુણધર્મ છે નહીં, ખાંડમાં છે, ગ્લુકોઝમાં છે. તો એવું શું કામ? પ્રશ્ન એ થાય કાર્બનિક પદાર્થોની વાત કરીએ તો એમાં પણ ઘણા બધા કાર્બનિક પદાર્થો એવા છે કે જે ઓપ્ટિકલી એક્ટિવ હોય છે. તો ઘણા બધા એવા હોય છે કે જે ઓપ્ટિકલી એક્ટિવ હોતા નથી, મતલબ કે એમાં પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ હોતો નથી. એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી કે જમણી એકેય બાજુ કોણાવર્તન કરી શકતા નથી. એટલે વૈજ્ઞાનિકોને પ્રશ્ન થયો ભાઈ
આ જે ઓપ્ટિકલી એક્ટિવિટીનો ગુણધર્મ છે, પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ છે, એ શેના કારણે આવે છે? શેના કારણે? એના વિશેના સંશોધનો શરૂ થયા અને એમાં જે કેટલાક વૈજ્ઞાનિકો છે એમાંનો એક લુઈ પાસ્ચર, એનું નામ અગત્યનું છે. એ સિવાય જે વોન હોફ, ડચ વૈજ્ઞાનિક છે, અને લેબેલ નામનો એક વૈજ્ઞાનિક પણ છે. આ બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગો દ્વારા જે સાબિત કર્યું, આપણે એમાં નથી પડવું. લુઈ પાસ્ચરે જોયું કે ભાઈ કેટલાક જે આવા પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો છે એના સ્ફટિકોને એને તપાસ્યા તો એના સ્ફટિકો છે એ એકબીજાની મિરર ઇમેજ જેવા મળ્યા છે, વસ્તુ પ્રતિબિંબ જેવા. એકનું પ્રતિબિંબ હોય બીજો સમઘટક, એવી મિરર ઇમેજ જેવા સ્ફટિકો લુઈ પાસ્ચરે તારવ્યા. અને વોન્ટોપ અને લેબેલ વૈજ્ઞાનિકોએ એવું સૂચવ્યું કે જે પદાર્થો છે એમાં આણ્વીય અસંમિતિ હોય છે, આણ્વીય અસંમિતિ એવા પદાર્થો છે એની અંદર આ ગુણધર્મ હોય છે. મિત્રો હવે અહીંયા સુધી બહુ સરળ હતું સમજવામાં પણ, અને એટલું બધું અઘરું કંઈ હતું નહીં, પણ હવે આપણે ધીમે ધીમે અવકાશ વિન્યાસ રસાયણની અંદર થોડા ઊંડા ઉતરીએ છીએ. એટલે બરાબર પકડજો શબ્દોને કે ભાઈ મૂળ વસ્તુ, આપણે બહુ ઊંડા નહીં ઉતરીએ, તમને ડૂબી ન જાઓ એની પણ મારે કાળજી રાખવાની છે. એટલે મૂળ વસ્તુ આપણે તમને જવાબ હું રેડીમેડ આપી દઉં છું કે ભાઈ કયા પદાર્થો પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે. મતલબ કે કયા પદાર્થોના પ્રકાશીય સમઘટકો હોય અને કયા ન હોય. આ પ્રશ્ન મહત્વનો છે. વૈજ્ઞાનિકોએ ઘણા બધા સંશોધનો કર્યા, આપણે એમાં ઊંડા ઉતરવું નથી, આપણે સીધો રેડીમેડ જવાબ જોઈએ છે. તો એના આધારે એવું કહી શકીએ કે ભાઈ જે પદાર્થોની અંદર આણ્વીય અસમમિતિ હોય, આણ્વીય અસમમિતિ મતલબ કે જેના અણુઓ અસમમિતિ ધરાવતા હોય, સમમિત ન હોય, સિમેટ્રિકલ ન હોય, સમમિત ન હોય એવા અણુઓ છે એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવશે. આ સીધો રેડીમેડ જવાબ. મતલબ કે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવવા માટે એનો અણુ કેવો હોવો જોઈએ? આણ્વીય અસમમિત. સમમિત હોવો જોઈએ નહીં. હવે પાછો અહીંયા નવો પ્રશ્ન એ આવે કે સમમિત અને અસમમિત એટલે શું? તો સમમિત એટલે સિમેટ્રિકલ, જે એક સરખા હોય. ઘણા બધા આકારો છે આપણી આસપાસના, એ સિમેટ્રિકલ હોય છે. દાખલા તરીકે ગોળ દડો લ્યો તમે, તો આ દડો છે એ સિમેટ્રિકલ આકાર છે, કારણ કે અહીંયા કેન્દ્રથી બધી બાજુએ આકાર કેવો છે? એક સરખો. સમઘન લ્યો, સમઘન, આ બધા આકારો છે એ કેવા છે? તો કે સિમેટ્રિકલ છે. કારણ કે અહીંયા પણ તમે જોશો તો બધી બાજુએ એક કેન્દ્ર તમને મળશે કે એની આજુબાજુ આકાર કેવો છે? એક સરખો છે. માનો કે નળાકાર લ્યો, નળાકાર, તો નળાકાર પણ સમમિત આકાર છે. આમાં આની જેમ કેન્દ્ર નથી એવું કોઈ કે જેની આજુબાજુનો આકાર સરખો હોય, પણ આમાં એક કાલ્પનિક અક્ષ છે. તમે કાલ્પનિક ધરી પસાર કરો એક વચ્ચેથી, તો એ ધરીની આજુબાજુ આકાર કેવો છે? એક સરખો. તો આ પણ સમમિત આકારો છે. આવા આકારો છે સિમેટ્રિકલ કહેવાય, સમમિત કહેવાય. આપણું શરીર છે એ પણ સમમિત આકાર છે, સિમેટ્રિકલ આકાર છે. આપણા શરીરના બરાબર વચ્ચેના ભાગમાંથી એક સમમિતિનું સમતલ પસાર થાય છે, અને સમતલની બે બાજુના ભાગ છે એ એક સરખા હશે, એક સરખું જ હશે. ભાગ પાડો વચ્ચેથી, બરાબર, તો આ બાજુનો ભાગ ને આ બાજુનો ભાગ એક સરખો જ મળશે. અને એટલે આપણું શરીર સિમેટ્રિકલ હશે. જે વ્યક્તિનું શરીર જોશો એ સિમેટ્રિકલ નહીં હોય, એક બાજુના ભાગમાં કંઈક ખામી હશે તો એનો આકાર તમને ખૂંચશે, આંખમાં દેખાવમાં એ ગમશે નહીં. સિમેટ્રિકલ, આપણું માઇન્ડસેટ એ પ્રકારનું છે કે આપણને હંમેશા સમમિત આકારો જોવા ગમે છે, બરાબર. એકદમ બારીકાઈથી તમે જો એના માપ લેશો તો જે વ્યક્તિ એકદમ સુંદર તમને દેખાતી હોય તો એની અંદર સિમેટ્રિકલ, એની અંદર સમમિતિ સૌથી વધારે હશે, બરાબર. અને જે કદરૂપા હશે, બરાબર, એની અંદર તમને
સમમિતિ છે એ ઓછી હશે. તો આપણે અહીંયા સમમિત નથી લેવાના, આપણે કેવા લેવાના છે? અસમમિત. હવે પ્રશ્ન એ થાય કે આપણે બધા અણુઓમાં ક્યાં જોવા જઈએ, સમમિત આકાર છે કે અસમમિત છે? તો કોઈ પણ અણુનો આકાર, કોઈ પણ પદાર્થનો આકાર સમમિત છે કે અસમમિત એ જાણવાનો એક બીજો સરળ રસ્તો છે. બરાબર? એ બીજો એક સરળ રસ્તો છે. એ સરળ રસ્તો શું છે જાણવા માટે? તો કે વસ્તુ અને પ્રતિબિંબ, વસ્તુ અને પ્રતિબિંબ આણ્વીય અસમમિતિ છે કે નહીં એ જાણવાનો બીજો એક રસ્તો એ છે કે વસ્તુ અને એનું પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત ન કરી શકાય. અધ્યારોપિત ન કરી શકાય. આ ધ્યાન રાખજો. કોઈ પણ વસ્તુ છે એ સિમેટ્રિકલ છે કે અસિમેટ્રિકલ, મતલબ કે એમાં સમમિતિ છે કે નહીં એ જાણવાનો આ સૌથી સરળ રસ્તો છે કે એ વસ્તુ અને એનું પ્રતિબિંબ લ્યો, જો એ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય તો સમજવાનું કે એ સિમેટ્રિકલ હશે. દાખલા તરીકે આપણે અંગ્રેજીના જ પાછા મૂળાક્ષરો લઈએ ઓ, તો ઓ છે એનો આકાર સિમેટ્રિકલ છે કે નોન સિમેટ્રિકલ, એસિમેટ્રિકલ? એ જાણવું હોય તો કે ઓ નું અરીસામાં પ્રતિબિંબ કેવું મળશે? આ વસ્તુ લ્યો, આ એનું પ્રતિબિંબ લઈએ તો આવું જ મળશે કે આને ઉપાડીને આની ઉપર મૂકો તો અધ્યારોપિત કરી શકાશે. એવી રીતે અંગ્રેજીનો એ લ્યો તો એનું પ્રતિબિંબ આવું જ મળશે, તો એની ઉપર એ અધ્યારોપિત કરી શકાશે. બરાબર? આની જે બદલે હજી એમ લઈએ તો એનો આકાર આવો જ મળશે. તો આ બધા કેવા છે? તો કે અધ્યારોપિત કરી શકાય છે. અધ્યારોપિત કરી શકાય, અને અધ્યારોપિત કરી શકાય છે અને એટલા માટે એ કેવા છે? તો કે સમમિત આકારો છે, એ સિમેટ્રિકલ છે. પણ આપણે તો અહીંયા જવાનું છે. દાખલા તરીકે વસ્તુ તરીકે આપણે અંગ્રેજીનું બી લ્યો કે અંગ્રેજીનું પી લ્યો તો બી નું પ્રતિબિંબ કેવું મળશે? બી નું પ્રતિબિંબ કેવું મળશે? તો કે આવું ઉલટાઈ જશે અને એકબીજા ઉપર બંધબેસતા આવશે નહીં. બંધબેસતા આવશે નહીં મતલબ કે અધ્યારોપિત કરી શકાશે નહીં. પી નું પ્રતિબિંબ છે એ આવું મળશે, અધ્યારોપિત કરી શકાશે નહીં. મતલબ એનો એ થાય કે અધ્યારોપિત નથી કરી શકાતા. એનો મતલબ કે એની અંદર અસમમિતિ છે, મતલબ કે એ અધ્યારોપિત ન કરી શકાય અને એટલા માટે ઈ અસમમિત છે, અસમમિત આકારો ધરાવે છે. આ જાણવાનો એક રસ્તો છે. હવે પાછો પ્રશ્ન એ આવે કે ભાઈ આપણે કઈ બધાય પદાર્થોના અણુઓ કઈ થોડા એના પ્રતિબિંબ જોવા જશું? દાખલા તરીકે મિથેન કે ઇથેન કે ઇથાઇલ ક્લોરાઇડ, બેન્ઝીન છે કે, તો એના અણુઓને આપણે અરીસામાં જોઈને જોશું કે ભાઈ આ અધ્યારોપિત કરી શકાય છે કે નહીં? તો કે નહીં, એ જોતાના નથી. એટલે આ રસ્તો આપણને એટલો કામ નહીં લાગે. તો એનાથી આગળ જાય કે આવું ક્યારે થશે? તો કે એને ઓળખવાનો પણ એક સરળ રસ્તો છે. એને ઓળખવાનો સરળ રસ્તો શું? કે કોઈ પણ કાર્બનિક પદાર્થમાં કિરાલ કાર્બન આવેલો હોય, કિરાલ કાર્બન આવેલો. જો આવું હશે, કોઈ પણ કાર્બનિક પદાર્થમાં કિરાલ કાર્બન આવેલો હશે તો એ ઓટોમેટિક એનું પ્રતિબિંબ અધ્યારોપિત થઈ શકશે નહીં. એટલે એ કેવો થશે? અસમમિત. અને અસમમિત થશે એટલે એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવશે. હવે પાછો અહીંયા પ્રશ્ન આવે કે કિરાલ કાર્બન એટલે શું? કિરાલ કાર્બન કોને કહેવાય? તો કે મોટે ભાગે કોઈ પણ કાર્બનિક સંયોજન લેશો
તો એમાં કાર્બન છે એની 4 સંયોજકતાઓ હોય. કાર્બનની સંયોજકતાઓ કેટલી હોય? તો કે 4. આ ચારેય સંયોજકતાઓમાં જુદા જુદા સમૂહો જોડાયેલા, જુદા જુદા ચારે ચાર, એક પણ સરખા હોય નહીં. તો એવા કાર્બનને કિરાલ કાર્બન કહેવાય. દાખલા તરીકે અહીંયા H જોડું, બરાબર, અહીંયા હું OH જોડું, અહીંયા હું મિથાઇલ સમૂહ જોડું અને અહીંયા ઇથાઇલ સમૂહ જોડું, બરાબર. તો અહીંયા જોડાયેલા ચારે ચાર સમૂહો કેવા છે? જુદા જુદા. તો આ જે કાર્બન છે એ કાર્બન કેવો કાર્બન થશે? કિરાલ. અને આવો કિરાલ કાર્બન જો હોય કોઈ પણ કાર્બનિક પદાર્થમાં, તો એમાં તમારે પછી કાંઈ જોવાની જરૂર નથી. આવો કિરાલ કાર્બન આવેલો હોય, કિરાલ કાર્બનને અસમ કાર્બન પણ કહેવાય છે. ઘણી વખત આવો શબ્દ પણ આવે, અસમ કાર્બન. કિરાલ કાર્બન કે અસમ કાર્બન આવેલો હોય, બરાબર, તો એના વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાશે નહીં. કરી શકાશે નહીં એટલે એનો અણુ કેવો હશે? અસંમિત હશે. અને અસંમિત હશે એટલે એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવશે. તો એનો મતલબ એવો છે કે આપણે હવે કોઈ પણ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે કે નહીં એ જાણવું હોય તો સીધું આ અહીંયાથી જવાબ મળશે કે એમાં કિરાલ કાર્બન છે કે નહીં એ શોધો. કિરાલ કાર્બન જો કોઈનામાં આવતો હોય તો એવા પદાર્થો જે છે એને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાશે નહીં. અને આવા જે પદાર્થો છે એને કિરાલ પદાર્થો તમે કહી શકો. એનો આ જે આવા પદાર્થો છે એને કિરાલ પદાર્થો કહેવાય. અને એનો આ જે ગુણધર્મ છે, કયો ગુણધર્મ? આવા કિરાલ પદાર્થોમાં કયો ગુણધર્મ હોય છે? તો કે એમાં વસ્તુ અને એનું પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાશે નહીં. અધ્યારોપિત નહીં કરી શકાય, ન કરી શકવાનો જે ગુણધર્મ છે એને કહેવાય છે કિરાલિટી. આ ગુણધર્મને આપણે નામ આપવું હોય તો શું કહીશું? કિરાલિટીનો ગુણધર્મ છે. તમને કોઈ એવું કે કોઈ ફલાણામાં કિરાલિટીનો ગુણધર્મ છે તો એનો મતલબ શું કરવાનો છે? કે કિરાલિટીનો ગુણધર્મ છે એનો મતલબ કે એમાં એનું વસ્તુ અને એનું પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાશે નહીં. અધ્યારોપિત નહીં કરી શકાય. દાખલા તરીકે અહીંયા આપણે જે ઉદાહરણ લીધું છે, અહીંયા ઉદાહરણ લીધું છે એ ઉદાહરણ શેનું છે? તો આનું નામ આપો IUPAC પ્રમાણે. 1 2 3 અને 4 કાર્બન છે. બીજા કાર્બન ઉપર OH એટલે આનું નામ થશે બ્યુટેન 2-ol. બ્યુટેન 2-ol છે એમાં એક કિરાલ કાર્બન છે. કિરાલ કાર્બન હોવાને કારણે એનું વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થશે નહીં. આને જો 3 ડાયમેન્શનમાં જુઓ, આપણે ત્રિપરિમાણમાં જોવાનું. આ તમે અહીંયા બતાવ્યું છે એવું આકાર નહીં હોય. આ કાર્બનના 4 જે બંધ બનશે સમચતુષ્ફલકીય દિશાઓમાં હશે. અને એ સમચતુષ્ફલકીય દિશાઓમાં દર્શાવો તો એનું પ્રતિબિંબ તમને એ પ્રકારનું મળશે, પણ એ એકબીજા ઉપર અધ્યારોપિત થશે નહીં. અધ્યારોપિત નહીં થાય એટલે આ જે અણુ છે એ કેવો છે? તો કે કિરાલ અણુ છે. એનામાં કિરાલિટીનો ગુણધર્મ છે. પણ દાખલા તરીકે આના બદલે બીજો પદાર્થ હું કોઈ લઉં, દાખલા તરીકે પ્રોપેન 2-ol લઉં. આવું છે પ્રોપેન 2-ol. તો પ્રોપેન 2-ol ની અંદર આ જે કાર્બન છે એની હારે જોડાયેલા ચારે ચાર સમૂહો સરખા છે. ચારે ચાર સમૂહો છે સરખા નથી. બીજા કાર્બને તમે ચેક કરી શકો. આ કાર્બન, આ એક જ કાર્બન નથી, બીજા પણ કાર્બન આમાં હોઈ શકે, પણ એની હારે જોડાયેલા ચારે ચાર સમૂહો છે એ સરખા નથી. ચારે ચાર સમૂહો સરખા જો થતા હોય મિત્રો, આ ખાસ બરાબર ધ્યાનમાં રાખવાનું છે. આ જે મુદ્દો છે એને હવે બરાબર સમજી લો કે જુદા જુદા કિરાલ કાર્બન છે. આટલી વસ્તુ છે એ બરાબર ક્લિયર કરી રાખો મિત્રો. હજી આગળ આપણે સેશન ઘણું બધું લેવાનું છે, પણ બધું આપણે એક સેશનમાં પૂર્ણ નહીં કરી શકીએ. એટલે આજના દિવસની અંદર આપણે આટલું સેશન છે એ બરાબર સમજીએ કે કોઈ પણ પદાર્થ છે એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ક્યારે ધરાવશે?
અહીંયા આપણે હજી આગળ વર્ણન લખવું હોય તો લખી શકીએ, બરાબર, કે ભાઈ આવા જે પદાર્થો જે છે કિરાલ કાર્બન છે એ કેમ ખબર પડે તો કે જે કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહો જુદા જુદા હોય, જે કાર્બન હારે જોડાયેલા ચારે ચાર સમૂહો જુદા જુદા હોય એવા કાર્બનને કેવો કાર્બન કહેવાય છે? કિરાલ કાર્બન. એટલે જો આવો કિરાલ કાર્બન કે અસમ કાર્બન આવેલો હોય તો એને એના ઉપર વસ્તુ પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાશે નહીં, અને અધ્યારોપિત કરી ન શકાય તો એવા પદાર્થો છે એની અંદર કિરાલિટીનો ગુણધર્મ છે એમ કહેવાય. કિરાલિટીનો ગુણધર્મ જેનામાં હોય એવા પદાર્થોને કિરાલ પદાર્થો આપણે કહીએ છીએ. કિરાલ પદાર્થો મતલબ કે આનાથી વિરુદ્ધ, આનાથી ઉલટું લઈ શકો, એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય તો એને આપણે અકિરાલ કે નોન કિરાલ પદાર્થો કહેવાય છે. ઘણી બધા આમાં વિદ્યાર્થીઓ ગોટાળો કરે છે. જે વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય અહીંયા ન છે તો અહીંયા નથી આવતું. સમજો બરાબર કે વસ્તુ અને એનું પ્રતિબિંબ અધ્યારોપિત કરી શકાય, અધ્યારોપિત કરી શકાય તો એ કેવા થશે? અકિરાલ. અને અધ્યારોપિત કરી શકાય તો એ કેવા થશે? તો કે અસમિત નહીં પણ સમિત, સિમેટ્રિકલ થશે. અને સિમેટ્રિકલ થાય તો એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે નહીં. એટલે કોઈ પણ અણુ છે એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે કે નહીં એનો એક શબ્દમાં જો જવાબ આપવો હોય તો આપણે કહી શકીએ કે ભાઈ એનામાં કિરાલિટીનો ગુણધર્મ જો હોય, કિરાલિટીનો ગુણધર્મ હોય, બરાબર, તો એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવશે. કિરાલિટી ન હોય તો એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવશે નહીં. એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી કે જમણી બાજુ કોણાવર્તન કરી શકશે નહીં. હવે કિરાલિટી છે ખબર કેમ પડે? તો કે બે માંથી કોઈ પણ રીત તમે અજમાવી શકો. તમારી પાસે જો અણુનો આકાર આપેલો જ હોય, અણુ આકાર આપેલો છે તો જુઓ કે એનું વસ્તુ એનું પ્રતિબિંબ છે એ અધ્યારોપિત થઈ શકે છે કે નહીં. આપણે આસપાસના આકારો તમે જોઈ શકો. આપણા હાથના જે પંજાઓ છે એ આ પ્રકારના છે. આપણો ડાબો હાથને તમે જો અરીસાની સામે રાખો તો અરીસામાં તમને એનું પ્રતિબિંબ દેખાશે જમણો હાથ. ડાબા હાથનું પ્રતિબિંબ જમણો હાથ દેખાશે આ રીતે, બરાબર. એટલે આ બે હાથના પંજાઓ છે એ એકબીજા ઉપર અધ્યારોપિત નથી થતા. કેટલા કહેશે સાહેબ આમ કરજો, આ થઈ ગયા, પણ આ તો તમે આમ ફેરવો છો એટલે 180 ડિગ્રીનું રોટેશન આપ્યું છે. 180 ડિગ્રી ફેરવીને પછી અધ્યારોપિત કર્યા છે. એવી રીતે નથી કરવાનું, બરાબર. એવું તમે બી અને એમાંય કરી શકો. બી છે એનું પ્રતિબિંબ આવું મળે તો બી ને આમ ફેરવી નાખો અને પછી મૂકી દો, થાય જ. તો એ અધ્યારોપિત થઈ જ ગયા. એવું કરવાનું નથી, રોટેશન આપવાનું નથી. એટલે આપણે જોઈ શકીએ કે હાથના પંજાઓ છે એ પણ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. એટલે એમાંય કિરાલિટીનો ગુણધર્મ છે. મિત્રો કેટલાક એક્ઝામ્પલ છે એ તમને જે આપ્યા છે એ તમે એના આધારે બહુ સરળતાથી સોલ્વ કરી શકો કે ભાઈ સંયોજનોની અંદર કિરાલ અણુ અને અકિરાલ અણુઓ છે એને ઓળખવાના છે. કિરાલ અને અકિરાલ અણુઓ છે ઓળખવાના છે. તો કિરાલ અણુ કોને કહેવાય અહીંથી ઓળખી શકશો? કિરાલ કાર્બન એમાં હોવો જોઈએ. કિરાલ કાર્બન એટલે જે કાર્બનની હારે જોડાયેલા સમૂહો છે એ કેવા હોય? જુદા જુદા હોય, બરાબર. આના જે ઉદાહરણો તમને આપ્યા છે કોયડો 10.8 માં એ આપણે લઈ અને આજનું સેશન છે એ પૂર્ણ કરશું. પછી આગળના સેશનમાં જોશું બાકીની બાબત. દાખલા તરીકે તમને જે ઉદાહરણો આપ્યા છે એ આ પ્રકારના છે. પહેલું ઉદાહરણ છે CH અને એની સાથે આપેલો છે
પહેલું એક્ઝામ્પલ આવું છે મિત્રો. તો આમાં બધાને ખબર પડે કે આમાંથી બે માંથી કયો કિરાલ છે. તો આમાં કાર્બન ક્યાં છે? અહીંયા તમને આપેલું છે Br. આમાં Br છે. તો અહીંયા આ જે કાર્બન છે એનું વિચારો. આ કાર્બન આરે જોડાયેલો એક સમૂહ હાઇડ્રોજન, એક OH, એક બ્રોમિન ને એક મિથાઇલ, ચારે ચાર કેવા છે? જુદા. તો આ કેવો થશે? કિરાલ. પણ અહીંયા H, Br અને CH3, તો આ બે કેવા થયા? સરખા. એટલે આ કેવો થશે? તો કે અકિરાલ. આટલું સિમ્પલ નક્કી કરવામાં કોઈ રોકેટ સાયન્સ ની જરૂર પડતી નથી, ગમે તેને આવડી શકે. બરાબર. બીજું ઉદાહરણ તમને જે આપ્યું છે એ આવા પ્રકારનું છે. એક આવો અણુ છે અને બીજો અણુ છે આ પ્રકારનો. હવે મિત્રો આને તમે સાદા બંધનમાં પણ ફેરવી શકો. દાખલા તરીકે અહીંયા તો CH3 છે જ, બરાબર. અહીંયા આપેલો છે C, તો એની હારે જોડાયેલા ચાર સમૂહોમાંથી એક છે C, C ની હારે જોડાયેલો છે H અને બીજો છે OH. અહીંયા આગળ કાર્બન છે પણ એની હારે બે જ બંધ બને છે એટલે બીજા બે હાઇડ્રોજન હશે, એટલે અહીંયા હશે CH2. બંધ રેખા બંધારણ 11માં મિત્રો શીખા છો. CH2 અહીંયા પાછો હશે CH2 અને પછી હશે CH3. તો આની અંદર ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે એટલે આ કિરાલ કાર્બન નથી. અહીંયા બે હાઇડ્રોજન જોડાયેલા છે એટલે એ કિરાલ નથી. આ એ કિરાલ નહીં થાય કારણ કે બે હાઇડ્રોજન છે. અહીંયા ત્રણ હાઇડ્રોજન છે એટલે એ કિરાલ ન થાય. પણ આ કાર્બન જુઓ તો અહીંયા એક H જોડાયેલો છે, બીજો જોડાયેલો છે OH, એક બાજુ મિથાઇલ સમૂહ છે અને બીજી બાજુ આ આખો સમૂહ ગણાય CH2 CH2 CH3 એટલે પ્રોપાઇલ. એટલે પ્રોપાઇલ, મિથાઇલ, H અને OH ચારે ચાર જુદા જુદા છે એટલે આ અણુ કેવો થશે? તો કે કિરાલ. પણ અહીંયા હવે વિચારો તો CH3 પછી અહીંયા CH2, અહીંયા એક કાર્બન છે જ્યાં જોડાયેલા છે H અને OH. અહીંયા આગળ થશે પાછું CH2. આને પાછું છૂટું પાડીને લખો આ રીતે. CH3 એની હારે જોડાયેલો છે CH2, CH2 હારે જોડાયેલો છે C, C ની હારે H અને OH, એની હારે જોડાશે પાછો આ CH2 અને CH3. તો આમાં એકય કિરાલ કાર્બન થશે. અહીંયા ત્રણ હાઇડ્રોજન છે, અહીંયા બે છે એટલે આ બેમાંથી એકય નહીં થાય. એમ આ બે પણ નહીં થાય. આ કાર્બનમાં તો કે ઉપર H નીચે OH, આ બે જુદા જુદા છે પણ આ બાજુ શું જોડાયેલું છે? CH2 અને CH3. તો આ બાજુ પણ શું છે? CH2 અને CH3. બે બાજુ કેવા છે? સરખા. સરખા છે મતલબ કે આ કેવો થશે? તો કે અકિરાલ. બરાબર. નક્કી કરી શકો. અને લાસ્ટ છેલ્લું જે એક આપેલું છે એ તમે આ રીતે નક્કી કરી શકશો. CH3 CH2 CH3 CH Br CH2 અને CH3 એક બંધારણ આવું છે અને બીજું આપેલું છે CH3 CH2 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 અને Br. તો જોઈ શકાય સિમ્પલ છે. આ હાઇડ્રોજન ને છૂટો પાડી દો, આ હાઇડ્રોજન ને ઉપર લખી નાખો તો આની હારે જોડાયેલા ચારે ચાર સમૂહો છે એ જુદા જુદા છે. મિથાઇલ, હાઇડ્રોજન, બ્રોમિન અને આ આખો એટલે ઈ થાય. બરાબર. ચારે ચાર જુદા છે એટલે આ કેવો થશે?
કિરાલ. પણ અહીંયા આ કાર્બન આરે 2 હાઇડ્રોજન ની 3 હાઇડ્રોજન જોડાયેલા છે. અહીંયા 2 હાઇડ્રોજન છે, 2 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન, એટલે 4 માંથી એકેય કિરાલ છે નહીં. એટલે આ અણુ છે એ કેવો થશે? તો કે અકિરાલ. સિમ્પલ. બરાબર. આટલું આપણે નક્કી કરતા આવડવું જોઈએ કે જો આમાંથી આ જે કિરાલ કાર્બન ધરાવતા અણુઓ છે આ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવશે, આના પ્રકાશ ક્રિયાશીલતા હોય નહીં, આના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો ઉદ્ભવશે નહીં. એટલે આપણે હવે કોઈ પણ પદાર્થમાં પ્રકાશ ક્રિયાશીલતા છે કે નહીં તો એ ગોતવા માટે ખાલી આપણે કિરાલ કાર્બન જ શોધવાનું રહેશે. કિરાલ કાર્બન આપણને શોધતા આવડે તો એના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા ધરાવે છે કે નહીં એ આપણે નક્કી કરી શકીએ. મિત્રો, અવકાશ વિન્યાસ રસાયણની અંદર આ સૌથી બેઝિક વસ્તુઓ છે એની આપણે ચર્ચા કરી છે. હજી પણ કેટલીક બાબતો આની ખૂબ મહત્વની છે એ આપણે નક્કી કરવાની થશે. ખાસ કરીને એનો વિન્યાસ નક્કી કરવાની રીતો. વિન્યાસ બે રીતે નક્કી થાય છે, નિરપેક્ષ વિન્યાસ અને સાપેક્ષ વિન્યાસ. તો એ કેવી રીતે થાય છે એ આપણે સમજવાનું થશે. બરાબર. અને એના આધારે એ વિન્યાસ ઉપરથી રેસેમિક મિશ્રણ કોને કહેવાય, ધારણ એટલે શું, રિટેન્શન, અને ઇન્વર્ઝન એટલે વ્યુત્ક્રમણ એટલે શું, આવા કેટલાક શબ્દો છે હજી આપણે એની સમજૂતી મેળવવાની રહેશે. બરાબર. એ ઉપરાંત હજી પ્રકાશ ક્રિયાશીલમાં પણ 2 પ્રકારના સમઘટકો હોય છે. એકને એનાન્સિયોમર કહેવાય છે, એકને ડાયાસ્ટેરિયો આઇસોમર્સ કહેવાય છે. તો એની વચ્ચેનો તફાવત પણ સમજવાનો, એટલે હજી થોડું ઊંડો ઉતરવાનું છે બાકી આમાં. પણ બેઝિક આપણે માહિતી છે એ આજના સેશનમાં આપણે પૂર્ણ કરી છે. આટલું છે, બરાબર સમજો. આમાં કઈ મુશ્કેલી લાગે તો પૂછો. મિત્રો, હવે મોટાભાગના વિદ્યાર્થીઓ છે બહુ સરસ રીતે કામ કરે છે વિડીયો જોઈને. બરાબર. અને સમજાય પણ છે, એવા મેસેજ પણ આવે છે. પણ વિડીયો જોતા હોય તો તમે ફેસબુકની જેમ, બરાબર, આમાં પણ નીચે કોમેન્ટનું સેક્શન હોય છે. બરાબર. લાઇકનું બટન હોય છે, કોમેન્ટનું બટન હોય છે. તમે આને પણ લાઇક કરી અને કોમેન્ટ કરીને તમારા રિવ્યુ છે જણાવી શકો છો કે તમને વિડીયો કેવો લાગ્યો. કાંઈ સજેશન હોય તો એ પણ તમે કરી શકો છો. મિત્રો, આજનું સેશન છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હજી એક સેશન આપણે અવકાશ વિન્યાસ રસાયણનું આપણે લેવું પડશે. બરાબર. એ આવતા પીરિયડમાં જોશું. આવજો મિત્રો.